તો બજારમાં ગૃહિણીઓને મોંઘા મળતા શાકભાજીના ભાવ ખેડૂતોને પણ પૂરતા મળતા નથી। રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતો પાણીના ભાવે શાકભાજીનું વેચાણ કરવા મજબૂર બન્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતોના શાકભાજીના ભાવનું આ વિટામિન એમ કોણ મેળવી રહ્યું છે? ખેડૂતોને માર્કેટયાર્ડમાં 1 કિલો ટામેટાના 2 થી 2.5 રૂપિયા તો દૂધી 4 રૂપિયા કિલો વેચાઈ રહી છે। ફુલાવર પણ માર્કેટયાર્ડમાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। કોથમીરના પણ કિલોના માત્ર 6 રૂપિયા મળી રહ્યા છે। તો બીજી તરફ આ જ શાકભાજી છૂટક બજારમાં ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે। નીચા ભાવ મળતા ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। કોબીના 1.5-2 રૂપિયા અને ટમેટાના 2-2.5 રૂપિયા। તકલીફ તો પડે પણ શું કરવાનું? નો ભાવ મળે તો કાંઈ ન થાય। ભાવ નો ભાવ મળે તો શું કરું? નો છૂટકે માલનો તો નિકાલ કરવાનો। છૂટકમાં તમે થડે લેવા જાવ તો આનું આ ટમેટા 20 રૂપિયા મળે, કોબી 15 રૂપિયા 10 રૂપિયા કિલો મળે, 2-2.5 રૂપિયા 3 રૂપિયા કિલોના। ફૂલે ફૂલ તકલીફ તમને, ભાડાના પૈસા નથી થતા, આમાં ભાડું જ થાય, મજૂરી કઈ નીકળે નહીં। રાજકોટમાં લીલા શાકભાજી ખેડૂતોને રાતા પાણી રડાવી રહ્યા છે। શાકભાજીના જે ભાવ મળે છે એટલા ભાવમાં તો કદાચ બાળકની એક ચોકલેટ પણ ન આવી શકે। ત્યારે જો વાત કરવામાં આવે તો દૂધી છે તે માત્ર નીચામાં 4 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, જ્યારે ફ્લાવરનો ભાવ છે તે નીચામાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। કોથમી છે તે નીચામાં જે છે એ 6 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। તો બીજી તરફ ટમેટા છે જે વાલોર છે તે 11 રૂપિયા નીચામાં વેચાઈ રહ્યું છે। આ ઉપરાંત જે રીતના વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવ છે તે અનેક એવા શાકભાજી છે કે જેમના ભાવ માત્ર ને માત્ર કહી શકાય કે સિંગલ ડિજિટમાં વેચાઈ રહ્યા છે। ખાસ કરીને જ્યારે વાત આવે ટમેટાની, તો ટમેટાના ભાવની જ્યારે વાત કરવામાં આવે તો ટમેટાના ભાવ છે તે એટલા ભાવમાં તો કહી શકાય કે ખૂબ જ નજીવા ભાવે વેચાય છે। ખેડૂતોને આ ટમેટા છે તે પશુને ખવડાવી દેવા પણ પોસાય તેમ છે। ખાસ કરીને આ ટમેટાના છે તે માત્ર ને 2 થી 2.5 રૂપિયા કિલો વેચાય છે, જ્યારે બીજી તરફ આ જ ટમેટા જ્યારે છૂટક બજારમાં જતા હોય છે ત્યારે વેપારીઓ છે તે એમના 15 થી 20 રૂપિયા કિલો સુધી જે છે એ ભાવ લેતા હોય છે। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શાકભાજીમાંથી વિટામિન એમ કોણ મેળવી રહ્યું છે? હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો સાબરકાંઠામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે। શિયાળામાં શાકભાજીની માંગ પણ સારી એવી રહેતી હોય છે, પરંતુ હાલ હિંમતનગર માર્કેટ શાકભાજીના મંદીનો માહોલ છે। ખેડૂતો શાકભાજી લઈને માર્કેટયાર્ડમાં આવે તો છે, પણ મંદીના કારણે ખેડૂતોને બિયારણ, દવાઓનો ખર્ચો તો ઠીક, પણ શાકભાજી લઈને આવવા જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી। હાલ માર્કેટમાં છેલ્લા 1 મહિનાથી મંદીનો માહોલ છે। કમૂરતા બાદ પણ માર્કેટમાં મંદીનો માહોલ છે। ટમેટા, કોબીજ અને ફુલાવરના ભાવ તળિયે ગયા છે। ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ ગૃહિણીનું બજેટ પણ ખોરવાયું છે। ખેડૂતોને ભાવ મળતા નથી અને ગૃહિણીઓ માટે શાકભાજીના ભાવ ઘટતા નથી, ત્યારે ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ દ્વારા લૂંટ મચાવવામાં આવતી હોવાની વાત પણ ઉઠી રહી છે। ત્યારે આગામી 10 દિવસ સુધી આવી જ મંદી જોવા મળી શકે તેમ છે તેવું એક વેપારીએ જણાવ્યું હતું। ત્યારે ખેડૂતોને તેની મહેનતનું યોગ્ય મૂલ્ય ક્યારે મળે છે તે જોવું રહ્યું। શાક માર્કેટમાં એટલી મંદી ચાલે છે ને કોબી કા ફુલાવર તો કોઈ લેવા તૈયાર નથી માર્કેટની અંદર। અને અત્યારે હું ટામેટા જે લઈને આવ્યો છું ને 4 રૂપિયા ને 5 રૂપિયા કિલો વેચાય છે। એટલી મંદી છે ને માર્કેટની અંદર કોઈ લેવાલી જ નથી। બોલો હવે ખેડૂતોને તો શું કરવું અત્યારે હાલ કોઈ ખબર જ નથી પડતી। અત્યારે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળશે। જોવા જઈએ તો ખેડૂતો એમ કહે છે કે અમે મફતના ભાવે શાકભાજી વેચીએ છીએ, જ્યારે બજારમાં આપણે ગૃહિણીઓ જે શાકભાજી ખરીદવા જાય ત્યારે એ જ શાકભાજીનો ભાવ 50-60 રૂપિયા 100 રૂપિયા સુધી પહોંચી જાય છે। તો જોવા જઈએ તો ખેડૂતો કહે છે મફતના ભાવે આપીએ છીએ અને ગૃહિણીઓને આટલો ભાવ વધારો આપવો પડે, તો વચ્ચે આટલું બધું માર્જિન કેમ? શાક માર્કેટના અંદર પુષ્કળ આવક હોવાથી બહુ મંદી જોવા મળી છે। 1 મહિનાથી મંદી ચાલી રહી છે। અમારી ગણતરી એવી હતી કે આ કમૂરતા ઉતરી જાય પછી જો તેજી જોવા મળશે, પણ અત્યારે હાલમાં બી એવી વિકટ પરિસ્થિતિ છે। આજે ટામેટા ઓછામાં ઓછા 2-2.5 હજાર કેરેટ ટામેટા માર્કેટમાં આવેલા છે। આજે ટામેટા કોઈ લેવાવાળું નથી। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
અમદાવાદ ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની અંતે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં 9મો આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. બીમાર પત્નીની સારવાર માટે કાર્તિક પટેલ 3 નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો અને 12 નવેમ્બરે ખ્યાતિકાંડ થતા તે દુબઈ ભાગ્યો હતો, જ્યાં તે 2 મહિના હોટલમાં રોકાયો હતો. પરંતુ પત્નીની તબિયત બગડતા તે દુબઈથી પાછો ફર્યો અને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શન હેઠળ જ ગામે ગામ કેમ્પ કરવામાં આવતા હતા, દર્દીઓને શોધવામાં આવતા હતા. પીએમજે યોજના સહિતના વ્યવહારો અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. 33 બેંક એકાઉન્ટની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. કાર્તિક 142 આંબલી બોપલ રોડ ખાતેની ઓફિસે તથા હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ડાયરેક્ટર્સ તથા મેનેજમેન્ટની મીટિંગો લેતો હતો. કાર્તિક પટેલ તેમની બીજી ફર્મમાંથી ખ્યાતિ હોસ્પિટલમાં અનસિક્યોર્ડ લોન આપી હોસ્પિટલમાં પોતાનું રોકાણ વધારતો હતો. નરોડા ગેલેક્સી 4 રસ્તા પાસે ગાયત્રી બિલ્ડર દ્વારા નિર્માણ થઈ રહેલ નવા બિલ્ડિંગમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો, જે બિલ્ડિંગ ભાડા પેટે મેળવવા બિલ્ડર સાથે એગ્રીમેન્ટ કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ બિલ્ડરનું કામ પૂરું થયું ન હોવાથી તેમજ વીયુ પરમિશન આવેલ ન હોવાથી કોઈ લીગલ ડોક્યુમેન્ટની કાર્યવાહી કરવામાં આવી નહોતી. પોતાને કોરોના થયો તે વખતે કોઈ હોસ્પિટલમાં એડમિટ થવા જગ્યા ન મળતા પોતે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું. આરોપી કાર્તિક પટેલ 2021માં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં ભાગીદાર તરીકે જોડાયો હતો. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે. હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલની એકલાની સહીથી જ થતા હતા. દેવભૂમિ દ્વારકામાં ચાલી રહેલા મેગા ડેમોલિશન ઓપરેશનના 7 દિવસ પૂરા થયા છે. બેટ દ્વારકામાં 7 દિવસની કામગીરી બાદ હવે દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી. આ અંતર્ગત શનિવારે રૂકમણી મંદિરની સામે આવેલ ધાર્મિક દબાણ અને આરંભડા ખાતેના એક ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવ્યા. હનુમાન દાંડી રોડ પર આવેલ અનધિકૃત બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. માહિતી મુજબ કુલ 7614 ચોરસ મીટરની જમીન પર બનાવવામાં આવેલા 8 રહેણાંક મકાનને તોડી પાડવામાં આવ્યા. આ જમીનની સરકારી કિંમત 3.61 કરોડ આંકવામાં આવી. અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ કુલ 1.22 લાખ ચોરસ મીટર જમીન પરના 406 દબાણો દૂર કરવામાં આવ્યા, જેની કિંમત 62.73 વેલકમ બેક. સમાચારમાં આગળ વાત સુરતની ચેઇન સ્નેચર મહિલા ગેંગ ઝડપાઈ છે. પોલીસે 3 મહિલાઓની કરી છે ધરપકડ. ઇસ્કોન મંદિરમાં કરતી હતી ચોરી. 3 મહિલાઓ અંકલેશ્વરની વતની હોવાનું સામે આવ્યું. અંકલેશ્વરથી ચેઇન સ્નેચિંગ માટે સુરત આવી હતી. 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઇસ્કોન મંદિરમાં ચોરીની ઘટના 3 મહિલાઓ જે અંકલેશ્વરની વતની છે ખાસ સુરતમાં ચોરી કરવા માટે આવી હતી અને ચોરીની ઘટનાઓને અંજામ પણ આપી રહી હતી. એ લોકોની એમો એવી હતી કે 5-7 મહિલાઓ જ્યાં પણ કોઈ મંદિર જ્યાં ભીડભાડ થતી હોય, મંદિરમાં ભીડભાડ દર્શનાર્થીઓ વધુ આવતા હોય એવી જગ્યાએ ત્યાં જવાનું અને ત્યાં જઈ અને આવી ભીડભાડનો લાભ લઈ અને મંગળસૂત્ર ચેન આવી ચોરી કરવાની એમની એમો હતી. તો સુરેન્દ્રનગરના ઘઉંના પાકે ખેડૂતોને રડાવ્યા છે. જી હા, ઘઉંના પાકમાં જીવાત અને ઈયળના ઉપદ્રવથી પાકના ઉત્પાદનમાં 30%થી વધુનો ઘટાડો થવાની શક્યતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ચાલુ વર્ષે કુલ 2.67 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાંથી 51,735 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ખર્ચ કરી ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે. પરંતુ તાજેતરમાં ઘઉંના પાકમાં જીવાત અને ઈયળોના ઉપદ્રવના કારણે સુકારા અને ચર્મ જેવા રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોએ કહ્યું કે ઘઉંમાં રોગના કારણે 30%થી વધુ ઉત્પાદનમાં ઘટાડો થાય તેમ છે. ખેડૂતોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી. ઘઉંમાં અમારે ઘણું નુકસાન છે. હુકારો આવ્યો છે, ઈયળો પડી છે. કેટલા ટકા નુકસાન? 50% ઉપરનું નુકસાન છે. અત્યારે શું તમારી માંગ છે સરકાર અમારે સામું કઈક તાકે ને કે અમારે ખાય એવું કઈ રહેશે નહીં. આમાં અમારે છોકરાને શું ખવડાવવું? ખાતરના ભાવ વધ્યા. ઘઉંમાં તો અત્યારે આમ ગણો તો 50-60%, 70% નુકસાની બતાય છે. જો સુકારો દેખાય છે, નાના હાઈટમાં રહ્યા છે, ઉમરામાં ઈયરું આવી જાય છે, પીછું થઈ જાય છે, આવી બધી નાની મોટી ઘણી તકલીફ છે. શિયાળુ પાકે મને એવું લાગે કે લગભગ નિષ્ફળ જાય એવું દેખાય છે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 43,000થી વધુ હેક્ટરમાં ખેડૂતોએ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે. એ આશાએ કે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે તો આ ઘઉંમાં કંઈક આવે તો ખેડૂતો પોતાના પ્રસંગ, ઘરના વ્યવહાર ઉકેલી શકે. પણ હજી તો પાકની શરૂઆત જ છે ત્યારે લગભગ અત્યારે ઘઉંના પાકમાં સુકારા
અને બીજું અન્ય જેવો ચરમા જેવો રોગ આવી ગયો છે. જો અત્યારે ખેતરમાં છોડ સુકાતા હોય તો દરેક ખેડૂતે વહેલી સવારે ખેતરની મોજણી કરવી જોઈએ. અને ખેતરમાં જો આપણા ચિત્રમાં બતાવ્યા મુજબના લીલા ડાળિયા, લીલી પોપટી અને સીડફીડ ફ્લાય આ જીવાત નથી.